ત્યાંથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટનો એક હંમેશા નિયમ રહ્યો છે કે ઓછામાં ઓછા બની શકે તો એક પણ એક્સિડન્ટ ના થાય, એક પણ જાનહાનિ ના થાય ની મેળાની સુવ્યવસ્થા ગોઠવવી. અને એટલા માટે થઈને જ આપણે લોકોએ એક વસ્તુ સ્ટાર્ટ કરેલી છે કે જેની અંદર સેવા કેમ્પો જે છે એ તમામ સેવા કેમ્પોને રોડની ડાબી બાજુએ રાખવા માટેનું એક સૂચન કરેલું છે. આપ લોકો જાણો છો કે હવેથી તમામ સેવા કેમ્પો જે છે જેની અંદર આમાં દેખાડવામાં આવે કે આશરે 250થી વધારે સેવા કેમ્પો જે છે એ હવે તમામ સેવા કેમ્પ રોડની ડાબી બાજુ થાય છે. આપણે લોકોને બી ડાબી બાજુ ચાલવાની સૂચનો કરેલા છે, જેના કારણે થઈ અને એક્સિડન્ટનું પ્રમાણ કદાચ નહીવત જેટલું થઈ ગયું છે. તો આ એક સૂચન હતું કે જે અમે લોકોએ એક નવેસરથી કર્યું છે અને જેને કારણે થઈ અને એક્સિડન્ટનું પ્રમાણ હાલમાં ઘણું ઘટી રહ્યું છે. એ સિવાય લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો મોટી સંખ્યામાં પહોંચે એના માટે થઈને પેલા રાવણ ટેકરી પાસે જ વાહનો રોકી દેવામાં આવતા હતા. આપણે 2022થી લઈને અત્યાર સુધી એ પ્રકારનું આયોજન કરેલું છે કે હવે વ્હીકલ્સને આપણે અહીંયા અંબાજીમાં એટલે કે કોમર્સ કોલેજના 4 રસ્તા સુધી આપણે આવવા દઈએ છીએ. એ સિવાય હડાદની તરફ જે છે એ આપણે કામાક્ષી ટેમ્પલ સુધી આવવા દઈએ છીએ. અને બંને બાજુએ આપણે મોટા 30 જેટલા પાર્કિંગ પ્લોટો બનાવ્યા છે. ગયા વર્ષની સંખ્યા કરતાં આ વખતે એ પાર્કિંગ પ્લોટની સંખ્યામાં ઓર વધારો કર્યો છે, જેથી કરીને જે વાહનો આવી રહ્યા છે એ વધારે વાહનોને આપણે ત્યાં સમાવેશ કરી શકીએ, જેથી કરીને લોકોને ખૂબ દૂરથી પોતાના વાહનમાંથી ઉતરી ના જવું પડે. આ સિવાય આપણે રેવન્યુ તંત્ર અને મંદિર ટ્રસ્ટી સાથે મળીને એ પ્રકારનું આયોજન કરેલું છે કે જ્યાં લોકો પોતાના વ્હીકલ પાર્ક કરી દે છે ત્યારથી લઈ અને મંદિરમાં નજીક સુધી જઈ શકે તેટલા માટે થઈને આપણે ફ્રી ઓફ કોસ્ટ એમને રિક્ષાનું પણ આયોજન કરેલું છે, નાના બીજા વાહનનું બી આયોજન કરેલું છે. અને જો આ વાહનો ઉપલબ્ધ ના હોય તો અમારા પોલીસના જે મોટી સંખ્યામાં વાહનો ઉપલબ્ધ હશે એ વાહનોમાં બી અમે એ લોકોને, મહિલાઓને અને જે ઘરડા લોકો છે, વરિષ્ઠ નાગરિકો છે, આપણે એ લોકોને વિનામૂલ્યે આપણા પોલીસના વાહન